આ જે અકસ્માત થયો એમાં બે વ્યક્તિ એવી હતી જેમનું નસીબ ઘણું સારું હતું અને એ બચી ગઈ હતી. એમાં એક હતા અશોક અગ્રવાલ અને બીજા વિનોદ ત્રિપાઠી. અશોક અગ્રવાલ અમદાવાદ ટેક્સટાઇલ ઉદ્યોગના બહુ જ મોટા ઉદ્યોગપતિ હતા. તેઓ બચી ગયા, પણ તેમના 22 વર્ષના પત્ની આભાબહેન અને 11 જ મહિનાની દીકરી રૂહી અને પોતાની પત્ની અને દીકરીને ગુમાવ્યા પછી અશોકભાઈને એટલો સખત આઘાત લાગ્યો હતો કે તેમણે પોતાની મેમરી ગુમાવી દીધી હતી અને 4 વર્ષ સુધી તેમણે એના માટે સારવાર પણ લીધી હતી. માનસિક અસ્થિર સ્થિતિમાં તેમનું 16મી માર્ચ 2020ના રોજ અમદાવાદમાં અવસાન થયું હતું. પ્લેન અકસ્માતમાં બચ્યા પછી તેઓ 32 વર્ષ જીવ્યા હતા. જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે પ્રહલાદનગરમાં કોર્પોરેટ રોડ ઉપર એક બિલોરી મેબલ ફ્લેટ આવેલા, ત્યાં તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ એકલા જ રહેતા હતા. આમ તો તેમનો બંગલો અમદાવાદમાં પોલિટેકનિક વિસ્તારમાં આવેલો હતો અને પહેલાં તો તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. આ દુર્ઘટનામાં બીજી જે વ્યક્તિ બચી ગઈ એમનું નામ હતું વિનોદ ત્રિપાઠી. તેઓ ગુજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર હતા. એવું કહેવાય છે કે અકસ્માત થયા પછી તેઓ ખૂબ દોડ્યા હતા અને તેમણે ખાદી પહેરેલી હોવાથી તેઓ ઘણું ઓછું દાઝ્યા હતા, એવી પણ એ વખતે વાતો થતી હતી. વિનોદ ત્રિપાઠીનું મૃત્યુ 17મી ડિસેમ્બર 2000ના રોજ થયું હતું. પ્લેન ક્રેશ પછી તેઓ આશરે 12 વર્ષ જીવ્યા હતા. એટલે જે લોકોનું આયુષ્ય ખરેખર નિયત કરેલું હોય છે એ લોકો ઘણીવાર બચી જતા હોય છે. અમદાવાદમાં જે બીજી દુર્ઘટના થઈ છે એમાં ઘણા બધા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. નવી સવાર અને પોઝિટિવ મીડિયા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે કે જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, ઈજાગ્રસ્ત થયા છે, તેમને તેઓ જીવન આપે અને જે લોકોએ જીવન ગુમાવ્યું છે એવા લોકોને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપે.